આજે આપણે જોવાના છે PSI 2025નું પેપર. કેવી રીતે આપણે સોલ્વ કરવું અને કઈ મેથડ લગાવી એ વસ્તુ આપણે વિડીયોમાં જોઈશું. પહેલો ક્વેશ્ચન છે, સિરીઝ આપેલી છે એક આપણને 3 થી 6, 6 થી 11, 18, 27 એ રીતે સિરીઝ આપી છે. અહીંયા લખી દઉં છું મોટા અક્ષરે, જેથી તમને ના વંચાતી હોય તો ખ્યાલ આવી જાય. 3, 6, 11, 18 અને 27. આ ગુણાકારની સિરીઝ તો નથી લાગતી, સરવાળો છે, બરાબર છે. એટલે કે કંઈક એડિશન થયેલું છે, કશો કોઈ વધારો થયો છે. આ બે વચ્ચે 3નો છે, 5, 7, 9, બરાબર. ખ્યાલ આવી જ ગયો હશે કે આના પછી કેટલા આવશે? 11 આવશે. 11 એડ કરીશ તો જવાબ મારો કેટલો આવશે? 38, 38 આવશે. આગળનો, 30 મહિલાઓ એક કાર્ય 40 દિવસમાં પૂર્ણ કરે છે, તો આ ટોટલ કાર્ય થઈ ગયું. મારે કેટલું પૂરું કરવાનું છે? 50 મહિલાઓ સાથે કેટલા દિવસ મને લાગશે? તો 50 મહિલા ગુણ્યા દિવસો. આ 50ને હું છેદમાં લાવીશ, 0 0 ઉડી ગયા. 3 ચોક 12, એટલે કે 120 ભાગ્યા 5. 5 વડે કેવી રીતે ભાગવાનું? આપણે કીધેલું છે, ઉપરને 2 વડે ગુણી નાખીશું અને 10 વડે ભાગી નાખવાનું, બરાબર છે. તો 12 દુ 24 થશે ને 10 જશે, એટલે કે 24 જવાબ આવશે. આગળ 2 આ રીતના ચોરસ છે, બરાબર છે, અને વચ્ચે ડોટ છે. એવા ટોટલ કેટલા છે? 1, 2, 3, 4 અને 5 છે. પછી 1, 2, 3, 4 સીધા ચોરસ છે અને અંદર ડોટ છે. એવા કેટલા છે? એવા 4 છે. આ 5 છે. પછી 3 આવા જોઈતા હતા, બરાબર છે. આ જે દાખલો છે, રકમ જે પૂછાયેલી છે, એમાં શું લાગે છે? મને ગડબડ લાગે છે. તો હાલ પૂરતો તો હું છોડી જ દઈશ, બરાબર છે. પછી કંઈ મેળ પડ્યો તો ઠીક છે, પરંતુ હું છોડી દઈશ. તમારે સોલ્યુશનમાં જ્યારે પણ પેપર આવશે, બરાબર છે, એક્ઝામ છે, કાં તો મોક પણ જો અત્યારે સોલ્વ કરતા હોય, બરાબર છે, મોક ટેસ્ટ આપતા હોય, તો કોઈ પણ એક ક્વેશ્ચન પર અટકી નથી જવાનું. શું નથી કરવાનું? અટકી ના જવું, આગળ વધતા રહેવાનું. નથી ખ્યાલ આવ્યો પહેલી જ વારમાં? છોડી દો. છોડવું એ સૌથી વધુ ફાયદામંદ છે તમારા માટે. શું છે? 53 છે, 53, 20, પછી 64 છે, 32 છે, 75 છે, 44 છે, 86 છે, અને શોધવાના છે મારે કેટલા છે તે. 53, 20, 53 થી કેટલા થયા છે? 64 થયા, એટલે કે 11નો વધારો છે. 64 થી અહીંયા પણ 11નો અને અહીંયા પણ 11નો મને વધારો દેખાય છે. અહીંયા મને દેખાય છે કે 12નો વધારો છે, તો અહીંયા બીજો 12નો વધારો જ થશે. 44 ને 56, બરાબર છે. તો જવાબ મારો શું આવશે? 56. અહીંયા રોટેશન આપેલું છે, સ્વાભાવિક વસ્તુ મને દેખાઈ આવે છે. ઉપરનો છે એરો, પછી 90 ડિગ્રી થયો, ફરી 90, ફરી 90, એટલે કે 90 ડિગ્રી ફરે છે. અને પણ કઈ દિશામાં ફરે છે? તો ક્લોકવાઇઝ ફરે છે, કહી શકું, એટલે કે ઘડિયાળની દિશામાં ફરે છે. ઘડિયાળનો કાંટો આ જ દિશામાં ફરે, બરાબર. અહીંયાથી પછી આમ આવ્યો, એટલે કે ડાઉન એરો થઈ ગયો, પછી અહીંયા આમ જશે, એટલે કે ઘડિયાળની દિશામાં ફરે છે. બસ, મારે આગળ નથી જોવાની જરૂર. હવે મારે ડાયરેક્ટ જવાબ શોધવાનો છે. શું છે? આ રીતનો આપેલો છે, ઘડિયાળની દિશામાં આવશે તો નીચે આવશે એરો, ઓપ્શન નંબર એ જવાબ આવશે. આગળ આ ક્વેશ્ચન થઈ ગયો છે, આપણે હમણાં જ કર્યો, ઓપ્શન નંબર એ જવાબ આવ્યો. LCM શોધવાનો છે. શેનો? 5, 10 અને 15નો શું શોધવાનો છે? LCM. તો 5, 10, 15નો LCM શું થાય? લઘુત્તમ સામાન્ય આવે. તો સૌથી લઘુત્તમ કયો અંક આવશે? 15 દુ 30, 15 દુ 30, બરાબર છે. 15ને નહીં આવે, કેમ કે 10 વડે હું 15ને નથી
15 હશે તો 10 વડે નહીં ભાગી શકાય, એટલે કે જવાબ આવશે મારો 30. 30ને 5 વડે ભાગી શકું છું? હા. 10 વડે? હા. 15 વડે? હા. થઈ ગયું. જવાબ આવી ગયો મારો 30. પછી HCF એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો છે અને સંખ્યાઓ આપી છે 36 છે, 48 છે અને 60 છે. બરાબર. મોટી સંખ્યાઓ છે એવું માની લઈએ કે નહીં ખબર પડી. બરાબર છે. સિમ્પલ વસ્તુ શું કરતા હતા? કોઈ પણ બે સંખ્યા વચ્ચેનો તફાવત લેતા હતા. કેટલો છે તફાવત? 12 છે. 12ને 36 વડે ભાગી શકાય. 36ને 12 વડે ભાગી શકાય, 48 વડે પણ અને 60 વડે પણ. 12 આપેલો છે? આપેલો છે. એનાથી નાની કોઈ સંખ્યા નહીં આવે. બરાબર. એનાથી મોટી કોઈ સંખ્યા નહીં આવે. આપણે શું શોધવાનું છે? ગુરુત્તમ શોધવાની છે, મોટી શોધવાની છે. પછી 3/5 આપ્યું છે, ગુણાકારમાં 10/9. સિમ્પલ જ છે, ઉડાવીશું આપણે. અહીંયા આવશે 2, અહીંયા આવશે 3. જવાબ આવી ગયો મારો 2/3. પછી 2/3 અને 4/9. કોનું મૂલ્ય વધારે છે? કઈ સંખ્યા મોટી છે એવું શોધવાનું છે. તો સિમ્પલ મને દેખાય છે 3/2 1.5 થાય, એના કરતાં મોટી છે. 9/2 કેટલા થાય? 4.5 થાય, એના કરતાં નાની છે. તો મોટી સંખ્યા કઈ થઈ? 2/3 એ. જો આ રીતે તમને તમારું દિમાગ ના ચાલે તો ડાયરેક્ટ તમે ભાગાકાર પણ કરી શકો છો, પરંતુ કંઈ દિમાગ ચલાવવા જેવું તો છે નહીં. જે નીચેની સંખ્યા છે એના કરતાં અડધા કરતાં મોટી છે આ, અને આમાં અડધા કરતાં નાની છે, તો આ સંખ્યા મોટી થઈ. આગળ શું કીધું છે? 0.1234 ગુણ્યા કેટલા છે? 1, 2, 3. 3 મીંડા છે. 0.1 ગુણ્યા 10 કેટલા આવે? 1 આવે. મતલબ કે 1 પોઈન્ટ હું ખસું છું ત્યારે મારે કેટલો 0 જાય છે? 1 0 જાય છે. અહીંયા હું કેટલા પોઈન્ટ ખસીશ? 1, 2 અને 3 પોઈન્ટ ખસવાનું છે. તો 1, 2 અને 3 123.4. બધા સફેદ શું છે? બગલા છે. સફેદ બગલા. અને બધા બગલા શું છે? પક્ષી છે. થઈ ગયું. આ રીતની આકૃતિ બનશે. સિલોગિઝમનો દાખલો છે. આપણે સિલોગિઝમ હમણાં જ પતાવ્યું છે. બધા પક્ષી કેવા હોય? સફેદ હોય. બધા પક્ષી સફેદ હોય. કયું સાચું છે એ શોધવાનું છે. તો બધા પક્ષી તો સફેદ ના હોય. પહેલું તો કેવું છે? ખોટું છે. પહેલું વિધાન ખોટું છે. કેટલાક પક્ષી સફેદ હોય? કેટલાક પક્ષી સફેદ હોય. હા, આ કહી શકીએ છીએ કે કેટલાક પક્ષી સફેદ હોય. બધા સફેદ બગલા હોય? બધા સફેદ બગલા હોય. સફેદ આ છે, બગલા આ છે. આ બહારનો ભાગ બાકી રહી ગયો, આ પણ નહીં હોય. બધા સફેદ પક્ષી હોય. બધા સફેદ એ શું હોય? પક્ષી હોય. તો આ 100% હું કહી શકું છું. કેટલાક પક્ષીએ સફેદ હોય. તો હા, કેટલાક પક્ષીએ સફેદ છે, બરાબર છે, એ વસ્તુ બરાબર છે. પરંતુ એને હું 100% નથી કહી શકતો. કેમ? કારણ કે કેટલાકમાં આ જે બહારનો ભાગ છે, બરાબર છે, એનું શું છે એ ગેરંટી નથી. આ રીતે પણ હોઈ શકે. આ બગલા છે, આ જ શું છે? આ છે પક્ષી. અને આ ત્રીજો કલર એ થયા સફેદ. બરાબર. 3 સરખા છે. તો બધા બગલા સફેદ છે અને બધા સફેદ એ પક્ષી, બધા બગલા એ પક્ષી છે. એ આમાં શું થાય છે? પરિભૂત થાય છે. બરાબર છે. એના માટે હું 100% સાચું કોને આપું છું? ઓપ્શન નંબર ડી ને. સમજ્યા? કે આ 3 બોક્સ એક સરખા બનાવી દો. 3 સરખા. બરાબર છે. 1, 2 અને 3 આ રીતે. એકની ઉપર એક ઓવરલેપ થાય છે. આજે મેં અહીંયા બતાવ્યું એ રીતે. તો આપણી જે વિધાન છે એ તો આપણે અહીંયા વિધાન સાચા રહે છે આમાં પણ. એટલા માટે આગળ 1 મિનિટ. 5 છે. 5, 10, 20, 40, પછી ક્વેશ્ચન માર્ક અને 160. તો 5ના ડબલ, 10ના ડબલ, 20ના ડબલ, 40ના ડબલ 80. પછી 1, 2, 3, 4. 4 શું છે? ફલ્લી જેવું છે. આમ પત્તામાં જે ફૂલ આવે ને
ફલ્લીનું પત્તું એ રીતનું છે. એ કેટલા છે? 4 છે. પછી ચરકટ કેટલી છે? 3 છે. પછી ડીલ આ રીતે લાલ એ કેટલા છે? 2. બરાબર. એના પછી કાળી પણ 2 છે. કાળી કેટલી છે? 2. કેવું છે? આ રીતનું. બરાબર. આ 2 છે. પછી લાલ 2 છે, ચરકટ 3 છે અને ફલ્લી 2 છે. બરાબર. એના પછી શું આવશે એ મારે કહેવાનું છે. આનો જવાબ તમને મને નથી લાગતું એક જ વારમાં મળી જાય. આ પ્રશ્ન સોલ્વ ક્યારે કરવાનો? સેકન્ડ ટાઈમ જ્યારે પેપર ચાલતું હોય, આપણે પ્રશ્નો જોતા હોય એ સમયે કરવાનો. બરાબર છે. હું અત્યારે જ કરું છું. બરાબર. આને બ્લુ પેનથી ટીક કરું છું. બરાબર છે. ક્યારે કરવાનું? સેકન્ડ રીડિંગમાં કરવાનું. પહેલી વારમાં જો મળી જાય છે તો જ, પણ શક્યતા એની ઓછી છે. જવાબ કેવો છે? તો પહેલી વસ્તુ 4 હતી ફલ્લી, પછી 3 ચરકટ છે, 2 દિલ છે એટલે કે 2 લાલનું પત્તું છે, 2 કાળીના પત્તા છે. પછી છે પાછું લાલનું પત્તું 2, પછી ચરકટ છે 3 અને 2 ફલ્લી આપેલી છે. કેટલી આપી છે? 2 અને ક્વેશ્ચન માર્ક આપેલો છે. એક વસ્તુ મને અહીંયા દેખાઈ રહી છે. શું? કાળીના પત્તા 2 છે. બરાબર. એને હું આ રીતે એક એકમાં તોડી દઉં. બરાબર. આપણું ડ્રોઈંગ બહુ સારું નથી, સમજી જજો. આ કાળીનું પત્તું છે, એને આ રીતે મેં તોડી દીધું અને વચ્ચેથી એક અરીસો મૂકી દીધો. તો કાળીનું પત્તું આ બાજુ એક, આ બાજુ એક. લાલના અહીંયા 2, અહીંયા 2. ચરકટ 3, 3. ફલ્લી 2 છે તો હવે કયું આવશે? બીજી 2 ફલ્લી આવશે. મતલબ જે ક્વેશ્ચન માર્ક છે ત્યાં આગળ ફલ્લીનું પત્તું આવશે. ઓપ્શન નંબર એ જવાબ આવશે. બરાબર. પહેલી વારમાં તમે આ જોઈ લીધું હોય, સમજી ગયા હોય તો બેસ્ટ. પણ કેટલી? 30 સેકન્ડ કે પછી 40 સેકન્ડ મેક્સિમમ. એનાથી વધારે નહીં ઊભું રહેવાનું. આગળ એક વ્યક્તિ દક્ષિણમાં ચહેરો કરીને ઊભો છે. જ્યારે પણ દિશાના પ્રશ્નો આવે ને, તમારે આ રીતે દોરી દેવાનું. અને જમ્મુ કાશ્મીર ક્યાં આવેલું છે? ઉપર આવેલું છે એટલે આ શું થયું? ઉત્તર થઈ. ઉપર ઉત્તર છે તો દક્ષિણ નીચે જ હોય. ગુજરાત ક્યાં આવેલું છે? ગુજરાત પશ્ચિમમાં આવેલું છે તો આ પશ્ચિમ થયું. ભારતનો મેપ યાદ કરી લેવાનો. બરાબર છે. કાં તો તમે જે ઘરે રહો છો ત્યાં આગળ સૂર્ય રોજ સવારે કઈ દિશામાં ઉગે છે એ રીતે દોરીને જોઈ લેવાનું. આ રીતનું તમારે બતાવી દેવાનું. હું ખાલી ઉત્તર બતાવું છું અને પશ્ચિમ બતાવું છું. બરાબર. દક્ષિણમાં જોઈને ઊભો છે તો આ ભાઈ દક્ષિણમાં ઊભો છે. પછી 90 ડિગ્રી ડાબી તરફ વળે છે. દક્ષિણમાં ઊભો હોય તો એની ડાબી તરફ કઈ થાય? આ બાજુ થાય. 90 ડિગ્રી વળી ગયો. ત્યારબાદ 180 જમણી તરફ વળે છે. આ 90 ડિગ્રી ડાબી તરફ વળ્યો તો હવે જમણી તરફ 180 આ બાજુ, એટલે કે આ બાજુ મોડું થઈ ગયું એનું. હવે તેનો ચહેરો કઈ દિશામાં છે? કઈ દિશામાં? પશ્ચિમ દિશામાં. ઓપ્શન નંબર ડી. વોટર અને આપેલું છે પ્લાન્ટનું મારે શોધવાનું છે. W થી X છે અને A થી શું છે? B છે. A થી B એટલે કે +1 થયું. W થી X +1 થયું. બરાબર. તો Pમાં શું આવશે? Q આવશે, L પછી M આવશે. બરાબર. હવે પહેલા 2 જોઈ લીધા, હું છેલ્લા 2 જોઈશ. છેલ્લા 2માં શું છે? RS. અહીંયા શું છે? TU પછી NO. OU ક્યાં છે? OU અહીંયા જ છે. ઓપ્શન નંબર C. આ રીતે પહેલો કરો પછી ડાયરેક્ટ છેલ્લો કરી દેવાનો. જવાબ મળવાની શક્યતા વધી જશે. એના પછી આ તો 5 જ અક્ષર છે, વચ્ચેનો કરી દો. બરાબર. જલ્દી જવાબ મળશે. આગળથી જ બધા કરશો તો શું પ્રોબ્લેમ થશે કે જવાબ તમને લેટ મળશે. બરાબર. ત્રીજા ચોથા પાંચમાં કદાચ જવાબ મળે, કાં તો આખું સોલ્વ કરવું પડે એવું પણ બની શકે. આ ખાલી જુગાડ હોય છે. બરાબર. કે એક્ઝામમાં તમારે જુગાડ કેવી રીતે લગાવવાના એકચ્યુઅલમાં. અને આવી વસ્તુ તમે એક્ઝામમાં લગાવી શકો છો. તમારો દિમાગ આટલું તો કામ કરી જ જાય. શું છે? 72/8 છે.
આ રીતનું જે લખ્યું હોય ને સિમ્પલ તમારે લખી જ દેવાનું સીધું 72/8 પછી શું છે પ્લસ છે 6 × 3 ડાયરેક્ટ હું 18 જ લખીશ પછી -5 છે બરાબર. આને પણ હું ભાગી જ શકતો હતો. શું હતું 8 × 9 = 72 એટલે કે 9 આવશે. આ શું થશે 9 આવશે. 9 ને 8 27 × 5 27 × 5 કેટલા થાય 22. આવી ગયો મારો જવાબ. આગળ 15 છે 8 તારી 24 અહીંયા ડાયરેક્ટ જ ભાગી દઉં છું. શું છે 15 + 8 તારી 24 થાય એટલે 3 3 ને 6 વડે ગુણી નાખીશ એટલે શું કે 18 સીધું બરાબર. તો 18 ને 15 થશે 33. વર્તુળનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર શું છે? વર્તુળનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર શું છે એ આપણને પૂછ્યું છે. 2πr² πd² πr² કે પછી πr². તો જવાબ શું છે? ઓપ્શન નંબર બી આવશે. ના બેટા ક્વેશ્ચન પણ તમને અમુક તો અંશ છે અમુક તો મળી જ જશે. એમાં તમારે ડાયરેક્ટ જ લખી દેવાનું છે. આવું એક પોસ્ટ શેર કરીશ જેમાં આ રીતના ક્વેશ્ચનો સોલ્વ થતા હોય. પાઈની વેલ્યુ શું છે? નાના હતા ત્યારથી ગયા 3.14 અને અપૂર્ણાંકમાં પૂછે તો 22/7 બરાબર. એ એટલે કે એરિયા બરાબર 1/2 × b × h આવું સૂત્ર આપેલું છે. તેના વડે કોનું ક્ષેત્રફળ માપી શકાય? આ કોનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર છે? બેઝ ઇન્ટુ હાઇટ શેનું છે? ત્રિકોણનું છે. પછી 343 7 છે 512 8 છે 7નો ક્યુબ છે 8નો ક્યુબ છે આ શેનો ક્યુબ છે 11નો ક્યુબ છે. મેં તમને કીધું હતું મિનિમમ 15 થી 20 સુધીના ક્યુબ યાદ રાખવાના છે. ક્યુબ એટલે કે ઘન. 15 થી 20 સુધીના ઘન કમ્પલસરી યાદ રાખવાના છે. તો જવાબ આવશે 11. રોઝ 57 છે ROSE બરાબર. રોઝ શું છે 57 છે. લીલી કેટલા છે 58 છે 5 અને 8. અને મારે શોધવાનું છે તુલિપ બરાબર. શોર્ટકટ કીધી હતી શું કીધી હતી? ઇજોટી એટલે કે 5 10 15 20 25. અહીંયા 5 છે બરાબર. પછી ST S પછી T એટલે કે આ 19 બરાબર. O 15 15 ને 5 20 ને 20 39 થઈ ગયા. R છે OPQR બરાબર. અથવા તો R પહેલા S ના પહેલા R આવે એટલે કે 18 આવશે બરાબર. 39 ને 18 કેટલા થશે 57 બરાબર. આ મારે ચેક કરવાની પણ જરૂર નથી. બીજા બે આપ્યા છે નથી જરૂર. અને જો કરવું પણ હોય તમારે તો કરી લઈએ. L પછી શું આવે? JKL બરાબર છે. K પછી L આવે તો 12 આવશે. આનો શું આવશે 12 આવશે. M આ 12 છે આ 12 છે બરાબર. આ 9 અને આ કેટલા છે 25. તો 12 દુ 24 49 થયા. 49 ને 9 કેટલા થાય 58 થાય બરાબર. હવે હું ડાયરેક્ટ જ શોધી નાખીશ. O પછી P પછી I ના છે 9 I કેટલા હતા 9 12 બરાબર. U કયું છે T પછી U આવે અને આ છે T. સરવાળો જ કરવાનો છે મારે સિમ્પલ બરાબર. તો સરવાળામાં પણ કેવી રીતે 20 20 40 બરાબર છે. 20 ને 20 40 ને આ બીજા એક 20 21 છે. તો 21 દુ 42 ને 20 62 62 વત્તા 16 કેટલા આવશે 62 ને 16 આવશે 78. ઓપ્શન નંબર બી. ACFJO અને એના પછીનું મારે શોધવાનું છે ABCDE પછી F અહીંયા આપેલો છે. પછી ડાયરેક્ટ J છે. F પછી શું હતું એ છે લખી દો ના દેખાતું હોય તો તમને બરાબર. તો અહીંયા એક ખાલી બી મિસિંગ છે. પછી અહીંયા ડી અને ઈ મિસિંગ છે. G H અને I 3 છે.
હવે ખબર પડી ગઈ. અહીંયા કેટલા હશે? 4 હશે અને અહીંયા 5 હશે. તો ઓ પછીના 5 મારે છોડી દેવાના અને એના પછી લગાવવાનું. O P Q R S T 5 થઈ ગયા યુ, એટલે કે ઓપ્શન નંબર ડી. ઓપ્શન નંબર ડી જવાબ. નો કોડ આપેલો છે અને ડીલનો કોડ આપેલો છે. મારે ટ્રેનનો શોધવાનો છે. બરાબર. ડાયરેક્ટ આપણે આંકડાનું વિચારીએ કે એ બરાબર 1 એ રીતે આપેલો હોય તો એ બરાબર 1, તો હા અહીંયા આપેલો છે 1, પણ ઈ 5 આવે તો 5 આ સંખ્યામાં દેખાતો નથી. એનો મતલબ એ વસ્તુ નથી, એ વસ્તુ ખોટી છે. બીજી વસ્તુ એ લઈએ કે ટ્રેન જે છે એના વર્ડ્સ અંદર આવી જાય છે કે નહીં એ શોધીએ. તો ટી અહીંયા આવી જાય છે, આવી રહ્યો ટી. આર પણ આવી જાય છે, એ પણ આવી જાય છે, એ 2 છે. પણ એ જ્યારે હું જોઉં છું, બરાબર, તો અહીંયા એનો શું છે? 3 છે અને અહીંયા એનો શું છે? 4 છે. તો પહેલી વખતમાં તો આ વસ્તુ તમારી સોલ્વ થશે નહીં, એમ માનું છું. બરાબર. તો પહેલી વખતમાં ના થાય તો શું કરવાનું? છોડી દેવાની એ વસ્તુ. અને જો થઈ જાય કે ભાઈ તમે ડાયરેક્ટ શોધો ટી, તો ટી બરાબર શું આવશે? તો ટી બરાબર છે 5. બરાબર. ટી કયો છે? છેલ્લેથી ત્રીજો, 1 2 અને છેલ્લેથી ત્રીજો. ટી બરાબર છે 5. પછી આર, તો આર છે ત્રીજો, પહેલો બીજો ત્રીજો એટલે કે 5. પછી એનું તો ખબર નથી આપણને, ક્વેશ્ચન માર્ક જ મૂકીએ કેમ કે 3 અને 4 બંને આપેલા છે. પછી આઈ અને એન. આઈ છે 9 અને એન છે એ છે 1. બરાબર. એન છે 1. બરાબર. આર 5 હતું, આર બરાબર 6 છે, અહીંયા છે 6. તો 6, તો 5 6 9 1, 5 6 9 1, 4 આંકડા આમાં મેચ થાય છે. અને તમને જે આન્સર કી હતી એમાં પણ આ જવાબ આપેલો હતો. બરાબર છે. પણ લોજિકલી જોઈએ જ્યારે તમને એક્ઝામમાં હશો તો આ રીતે ટીક ના કરવું. બરાબર છે. આ પ્રશ્નને છોડી દેવો હિતાવહ રહેશે તમારા માટે. બરાબર. રિસ્ક લેવું નહીં આવા પ્રશ્નોમાં, ઈમાં નાખી દેવાનું. અહીંયા શું છે? 1 સ્ટાર છે એ 2 થયા, 2 હેશ છે તો 4 થયા, 1 ગુણાકાર છે તો 2 ગુણાકાર થશે. તો ઓપ્શન નંબર સી જવાબ આવશે. કુલ 7 સંખ્યાઓની સરેરાશ કેટલી છે? 42 છે. 7 સંખ્યાઓની સરેરાશ કેટલી છે? 42 છે. તેમનો સરવાળો કેટલો થશે? સરેરાશ જો 42 હોય 7 સંખ્યાઓની તો સરવાળો કેટલો થાય? તો 7 ગુણ્યા 42 કરી દો સીધું. તો 7 ચોક 28 અને 7 દુ 14, એટલે કે 280 વત્તા 14 એટલે કે 294 જવાબ આવશે. કેમ કે સરેરાશ એટલે શું થાય? તો સરેરાશ એટલે કે તમામ સંખ્યાઓનો સરવાળો, તમામ અવલોકનો સરવાળો અને ભાગ્યા ટોટલ સંખ્યા. બરાબર. એક વર્ગમાં 15 વર્ષની ઉંમરના 40 વિદ્યાર્થીઓ છે. કેટલા? 15 વર્ષની ઉંમરના 40 વિદ્યાર્થીઓ છે. 15 વર્ષની ઉંમરના નવા 5 વિદ્યાર્થીઓ જોડાયા. 15 વર્ષની ઉંમર કેટલા વિદ્યાર્થી છે? 40. 5 બીજા નવા જોડાયા, એમની ઉંમર પણ કેટલી છે? તો 15 જ છે. તો સરેરાશ ઉંમર કેટલી થશે? 15 ની 15 જ રહે ને ભાઈ. આગળ 4 વર્ષ માટે 7% લેખે સાદું વ્યાજ કેટલું છે? 4 વર્ષ 7%, 7 ચોક 28%. સાદું વ્યાજ છે એટલે કે 28%. કેટલું છે? 1120. બરાબર. શું શોધવાનું છે મારે? મૂળ રકમ શોધવાની છે, કેટલી થશે? શું આપ્યું છે? સાદું વ્યાજ આપ્યું છે અને મારે વેલ્યુ શોધવાની છે 100 ની. કેટલા ટકા છે? 28%. તો આ વેલ્યુ 28%ની આપેલી છે એમ માનીએ. તો 28 1000 ને 112 રાખીએ આપણે. 112 ભાગ્યા 28, સિમ્પલ. અથવા તો એ રીતે પણ ના ચાલે તો શું કરો? 7 ગુણ્યા 4, પહેલાં 4 વડે ભાગી લઈએ. તો 4 દુ 8, 3 વધ્યા 8 અને 0, 7 ચોક 28 અને કેટલા થશે? 4000 જવાબ આવશે મારો. પછી 10,000 પર કેટલા છે? 10,000 છે.
10,000 પર 2 વર્ષ માટે 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે, 10 વર્ષનું, 10%નું, સોરી, બરાબર. તો 10% છે, 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો આપણે સિમ્પલ કેવી રીતે લગાવીએ છીએ? તો એનું સૂત્ર છે A પ્લસ B પ્લસ AB અપોન 100, બરાબર. એટલે કે 10 વત્તા 10 વત્તા 10 ગુણ્યા 10 છેદમાં 100. તો આ તો ઉડી ગયા, અહીંયા એક આવી ગયો, 10 ને 10 20 ને 1 21. કેટલું છે? 21%. ડાયરેક્ટ મારે ટકા કાઢ લેવાના. 21% કેટલાનું? 10,000નું. 10,000નું 21% કેટલું થશે? 2100 થશે. તો 2100 એડ કરી દઈશું, બરાબર. તો જવાબ કેટલો આવશે મારો? ડાયરેક્ટ ખાલી વ્યાજ જ શોધવાનું છે, બરાબર. તો એ તો આવી ગયું આપણું 2100. આગળ 5,000 પર 2 વર્ષ માટે 5% માટે ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ મેં હજી પણ કીધું, વ્યાજ પહેલાં શોધી નાખવાનું. એનાથી શું થાય છે કે આપણે ડાયરેક્ટ જ કેટલા ટકા શોધવાનું છે આપણને મળી જાય છે, બરાબર. તો 5%નું ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે 5 વત્તા 5, 5 ગુણ્યા 5 છેદમાં 100 વત્તા, બરાબર છે. આ કેટલું થશે? 25 અને છેદમાં 100 છે એટલે કે 0.25 થશે. અને 5 ને 5 10 એટલે કે 10.25% મારે શોધવાનું છે ટોટલ. 5,000નું 10% 500 થાય. 5,000નું 10% કેટલું થાય? 500 થાય. પછી હું 1% કાઢું છું 5,000નું, તો કેટલું થશે? 50 થશે. અને એનો ચોથો ભાગ મારે શોધવાનો છે, તો 50 ભાગ્યા 4 એટલે કેટલું થાય? 12.5 થાય. ના ખબર પડે તો 25 છેદમાં 2 થશે. 2 વડે ભાગ ચલાવીશ તો 25 ભાગ્યા 2 એટલે કે 12.5. 12.5 હું એડ કરી દઈશ, કેટલું થશે? 512.5. ઓપ્શન નંબર બી. આગળ સાઇનનું 60 આપ્યું છે, ગ્લોનું 60 આપ્યું છે, સ્પાર્કનું આપ્યું છે અને કલરનું મારે શોધવાનું છે, બરાબર. તો હું ગ્લોનું ચેક કરું, કેમ 4 જ અક્ષર છે એટલા માટે. તો O એટલે કે 15, બરાબર. શું કીધું હતું મેં? ઇજોટી યાદ રાખવાનું કીધું હતું, EJOYT, સોરી TY, ઇજોટી, બરાબર. તો O બરાબર 15 છે, 12, L બરાબર G ક્યાં આવે? EFG એટલે કે G 7 આવશે. પછી W એકલો રહ્યો, તો W ક્યાં આવે? તો XYW, સોરી WXY, આ રીતે આવશે, બરાબર. 2 કાં તો તમે બાદ કરી દો અથવા જે T છે TUV, બરાબર. 2 પછી આ 20 છે તો આ કેટલું આવશે? 23 આવશે. આ 25 છે તો પણ કેવું આવશે? 23 જ આવશે. કોઈ પણ રીતે તમે ગણી શકો છો. તો આ છે નંબર 23. હવે સરવાળો કરવાનો છે, તો સરવાળો કેવી રીતે કરીશું? તો ડાયરેક્ટ સરવાળો 23 ને 7 કેટલા થશે? 30 થશે. તો એ થઈ ગયા 30. 30 ને 15 45, 45 ને 12 કેટલા આવે? 45 ને 12 આવશે મારા 57, 57 આવે છે. મને કેટલા આપેલા છે? 61 આપેલા છે. પછી સાઇનનું જોઈ લઈએ અથવા તો સ્પાર્કનું જોઈ લઈએ, જેનું પણ જોઈએ. એનું પ્લસ કેટલા થયા છે આમાં? તો પ્લસ થયેલા છે 4 એક્સ્ટ્રા છે. સાઇન SHINE, E એટલે કે 5, N કેટલું છે? તો ઓના પહેલા છે એટલે કે કેટલું આવશે? 14 આવશે. પછી I કેટલું છે? JK, બરાબર છે. તો I 9 આવશે. પછી S અને H 2 રહ્યા. H ક્યારે આવે? HI, બરાબર છે. I કરતાં પહેલાં આવશે. 1 મિનિટ, ઓકે. તો 8 આવશે. એમ પણ IH તમે કઈ રીતે? આ રીતે યાદ રાખી શકો છો, બરાબર. શું બને છે? આઠડો બને છે, એ રીતે. S કેટલા આવશે? તો S આવશે PQRS. R પછી S આવે, S પછી T, તો S આવશે 19. સરવાળો કરીશું. 19 ને 9, 19 ને 9 કેટલા થશે? 19 ને 9 થશે 28. 28 ને 8 કેટલા થશે? 28 ને 8 થશે 36. 36 ને 20 56. 56 પણ કેટલા છે? 56 નહીં,
1 ઓછા એટલે કે 55. અહીંયા 5નો વધારો છે, બરાબર. 55 + 5 મને ખ્યાલ આવી ગયો છે. જો તમને હજી ના ખ્યાલ આવ્યો હોય તો શું કરીશું, જે ત્રીજું આપ્યું છે એનું પણ જોઈ લઈશું. એમાં S એટલે કે 19, P એટલે કે 16, A એટલે કે 1, R પછી P પછી R આવે, બરાબર છે, એટલે કે 17 આવશે, બરાબર. 17 જ આવશે ને, OPQR, Q પછી R આવશે એટલે કે R એટલે 18 આવશે, સોરી, આ રીતે, બરાબર છે. આને બંધ કરી દઈએ તો 18 + K, બરાબર. JK એટલે કે 16, ના 1 મિનિટ, JK એટલે કે 11, 18 અને અહીંયાથી 1 લઉં છું, બરાબર. તો 20 થઈ ગયા. 20 ને 10 એડ કરી દો એટલે કે 30, બરાબર. 30 ને 20 49, 49 ને 16, 49 ને 16 કેટલા આવશે, 65 આવશે. આમાં કેટલા એડ થયા, 65 + 5, બરાબર. હવે મને એક વસ્તુ દેખાય છે, ગ્લોમાં 4 એડ થયા છે, 4 અક્ષર છે. 55માં 5 એડ થયા, 60માં તો 5 અક્ષર છે. અહીંયા કેટલા એડ થશે, 1 2 3 4 5 6 એડ થશે એટલે કે +6 કરી દઈએ સાઈડમાં. અને આનું 3 + 15 વત્તા ફરી 15 લખી દઉં છું, 2 O છે એટલે કે +12, બરાબર. U એટલે કે TU એટલે કે 21, પછી R ના 18 થાય, બરાબર. 12 ને 18 20, સોરી 12 ને 18 30, 30 ને 20 50 ને 1 51, 51 થયા. 51 ને 3 54 એટલે કે 54 ને 15 દૂ 30, 54 ને 30 એટલે કે 84 + 6 એટલે કે 90. જવાબ મારો કેટલો આવ્યો, 90 આવ્યો, બરાબર. તો આ પ્રશ્ન થોડો સારા લેવલનો હતો, એટલા માટે થોડો ટાઈમ જાયો હતો. જો પહેલી વખતમાં નથી ખબર પડતી તો છોડી દેવાનું છે, આટલો ટાઈમ નથી નાખવાનો. પછી 2 બ્લેક ડોટ વચ્ચે, પછી 3, પછી 1, પછી 4, પછી 1, પછી કેટલા આવશે, 5 એટલે કે ઓપ્શન નંબર B. આગળ, એક વ્યક્તિ ઉત્તર દિશામાં ચહેરો રાખીને ઊભા છે. શું બનાવી દેવાનું છે, આ રીતે ઉત્તર, અને આ છે પશ્ચિમ. ઉત્તરમાં ઊભો છે ભાઈ, તો હા ઊભો કરી દઈએ એને. હા ભાઈ ઉત્તરમાં ઊભો રહી ગયો. ચહેરો રાખીને 45 ડિગ્રી જમણી તરફ વળે છે. અહીંયાથી જમણી તરફ આ બાજુ થાય, કેટલો વળ્યો, 45 ડિગ્રી, તો વચ્ચે આવ્યો. પછી 180 ડિગ્રી ડાબી તરફ વળે છે, આનાથી ડાબી બાજુ થશે આ રીતની, તો અહીંયા આવશે આ રીતનું. પછી અને ત્યારબાદ 90 ડિગ્રી જમણી તરફ વળે છે. અહીંયાથી પાછું કેટલું, 90 ડિગ્રી જમણી તરફ, તો આ 45 થયું અને બીજું 45 એટલે કે 90. તો જવાબ આવશે અહીંયા. તો હવે ચહેરો કઈ દિશામાં છે, આ શું હતું, ઉત્તર હતું. આ બેની વચ્ચે શું આવશે, પશ્ચિમ આવશે. ઉત્તર પશ્ચિમ દિશામાં તેનો ચહેરો છે એવું કહી શકીએ. ઓપ્શન નંબર C. AB બરાબર છે 4, BC બરાબર છે 8, CD બરાબર છે 16, તો DE બરાબર મારે શોધવાનું છે. AB 4, BC 8, CD કેટલું છે, 16, અને DE બરાબર શોધવાનું છે, બરાબર. A એટલે કે 1, આ 2, 2, 3, બરાબર. બીજી પેનથી લખી દઈએ, કન્ફ્યુઝન ના થાય. આ 1 છે, આ 2 છે, આ 2 છે, આ 3 છે, આ 3 છે, આ 4 છે, અને આ 4 છે, આ છે 5, બરાબર. 2 એકા 2 થાય. અહીંયા તો કેટલા આપ્યા છે આપણને, 4 આપ્યા છે. 3 દુ 6, 4 તારી 12, અને 5 ચોક 20, બરાબર. આ ઓરિજિનલ આવવું જોઈએ, તું ગુણાકાર કરેલો હોત તો, પરંતુ આપણને આપ્યું છે 4. આમાં 2 એડ કરેલા છે, આમાં પણ 2, પણ અહીંયા તો 4 કરેલા છે, એટલે કે આ રીતે પણ નહીં આપે, પ્લસ નથી થયેલું. હવે 2 એટલે કે 2 ની 2 ઘાત, બરાબર. પછી 2 ની 3 ઘાત કરી શકો, હા. અહીંયા 2 ની 4 ઘાત અને 2 ની 5 ઘાત, આ રીતે કરું તો 2 ની 2 ઘાત 4, 2 ની 3 ઘાત 8, 2 ની 4 ઘાત એટલે કે 16, અને 2 ની 5 ઘાત એટલે કે 32 આવશે. જવાબ આવશે 32 આપણો, બરાબર. આ રીતનું કોઈ લોજિક આપણે લગાવી શકીએ છીએ.
બીજું કોઈ તો લોજિક બનતું નથી આમાં. કોઈ તમને ખ્યાલ આવ્યો હોય બીજું કોઈ લોજિક બનતું હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. એક ચોરસ કાગળ વચ્ચેથી વાળીને શું કરવાનું છે? એક ચોરસ જે કાગળ છે તેને વચ્ચેથી વાળી અડધું થાય. આ ચોરસ કાગળ છે, વચ્ચેથી વાળી દીધું, અડધું થાય, અડધું થઈ જાય. આના પછી આગળ એ જ રીતે તે સ્થિતિમાં એક છિદ્ર રાખીને એક છિદ્ર કરી દઈએ. ત્યારબાદ કાગળને ખોલીએ તો કેટલા છિદ્રો થશે? બરાબર. એક વખત વાળ્યું, એના પછી ફરી વખત આ રીતે પણ વળી જશે. બરાબર. તો કેટલા ભાગ ટોટલ થયા? 4 ભાગ થયા. અને કાગળને વચ્ચેમાં એક કેટલું કરવાનું છે? એક જ છિદ્ર કરવાનું છે. બરાબર. તો આ એક ભાગ થઈ ગયો એનો નાનો અમથો. એમાં હું વચ્ચે કાણું પાડી દઉં છું. શું કરું છું? હોલ કરી દઉં છું. તો ટોટલ પછી ખોલીશ તો કેટલા થશે? જેટલા ભાગ થયેલા હોય એટલા છિદ્ર થાય. 4 ભાગ થયા તો 4 છિદ્ર. આગળ સ્ક્વેર રૂટ આપ્યા છે. આ 4નું છે, આ 6નું છે. 6 ને 4 10. આગળ ક્યુબ રૂટ શોધવાનો છે અને સ્ક્વેર રૂટ આપેલું છે. બરાબર. ક્યુબ રૂટ આપ્યો છે અને સ્ક્વેર રૂટ આપ્યું છે અને 2નો ગુણાકાર કીધેલો છે અહીંયા આપણને. તો આપણે બંને વસ્તુ શોધતા શીખવાડી છે. અને પહેલી વસ્તુ શું કીધું હતું? સ્ક્વેર રૂટ તો આપણે 50 સુધી યાદ રાખવાના કીધા હતા. નહીં તો મિનિમમ તમારે 30 સુધી તો યાદ રાખવાના જ હતા. અહીંયા કેટલા છે? 7 છે. શું છે? 7 છે ક્યુબ રૂટમાં. અને અહીંયા છે 1. બરાબર. આ કેટલો આવશે? 29 આવશે. 29નો સ્ક્વેર. બરાબર. આના ગુણ્યા 29 ગુણ્યા કેટલા કરવાના છે અહીંયા? 121 67. છેલ્લા આપણે આંકડા જોતા હતા. છેલ્લો અંક શું છે? એકમનો અંક 7 છે. એટલે કે 3ના ક્યુબમાં મારે 7 અંક આવે. તો એકમનો અંક મને મળી ગયો 3. બરાબર. પછી 3 આંકડા છેલ્લા છોડી દેવાના, એની આગળના જોવાના. 12 છે. કયો ક્યુબ આવે 12થી નાનો? તો 12થી નાનામાં ક્યુબ આવે 2નો. બરાબર. એટલે કે 23. તો આવશે 23. હવે આ પણ જો તમારે ના કરવું હોય તો 9 તારીખ કેટલા આવે? 27,667 આવશે. અને જો સ્માર્ટલી કરવું હોય તો કેવી રીતે કરીશું? તો 23 ગુણ્યા 30 કરી દો. 23 તારીખ કેટલા આવશે? તો 23 તારીખ આવશે 690. એમાંથી 23 બાદ કરી દેવાના. કેટલા? 23 બાદ કરી દેવાના. 20 બાદ કરીશ તો 70 આવશે ને 3 બાદ કરીશ તો 67 આવશે. બરાબર. બાકી મેં કીધું એમ ડાયરેક્ટ 9 તારીખ 27. એકમનો અંક શું છે? 7. તો એકમના અંક બધા અલગ છે એટલા માટે આપણને જવાબ મળી જશે. બરાબર. આગળ ક્યુબ રૂટ શોધવાનું છે. સિમ્પલ. શું છે? 4 9 1 3. 3 શેમાં આવે? 7 હોય ત્યારે આવે. 1 મિનિટ. પછી 3 આંકડા છોડી દેવાના. 2નો ક્યુબ 8 થઈ જાય એટલે કે 1 17. બરાબર. આગળ x પ્લસ વાય. શું કીધું છે? x પ્લસ વાય બરાબર 10 છે. x માઇનસ વાય બરાબર કેટલા છે? 4 છે. એક્સનું મૂલ્ય શોધવાનું છે. વાય ઉડી ગયા. 2x. 2નો સરવાળો કેટલા થશે? 14 થશે. x બરાબર 7 મળી ગયા મને. બરાબર. જવાબ મારો આવી ગયો 7. આ ટ્રકનો આપ્યું છે. સ્માઇલનું મારે શોધવાનું છે. TRU ટ્રંક. ટ્રંકનું આપેલું છે. બરાબર. તો T 20 આવશે. આરનું કેટલું આવે? 18 આવે. યુ કેટલા આવશે? આ જ રીતે આવશે. બરાબર છે. 20 છે, 18 છે. પછી યુ એટલે કે 21 જ આવે. EJOTY. ટી પછી યુ એટલે કે 21. મારે ડાયરેક્ટ સ્માઇલનું શોધવાનું છે. હું ડાયરેક્ટ સ્માઇલનું જ લખીશ. ઈ એટલે કે 5. તો આ નહીં આવે, કેન્સલ. બરાબર. ઈનું શું આવે? 5 આવશે એટલે કે આ પણ નહીં આવે, કેન્સલ. 5 આ 2માં છે. પછી એસ આર પછી એસ. તો આર કેટલું છે? 18. તો એસ કેટલું આવશે? 19 આવશે. બંનેમાં 19. આમાં 19 છે ને આમાં 19 છે. તો મારા હજી 2 જવાબ આવી શકે છે. આઈનું જોવું સૌથી વચ્ચે જે છે ને આઈ કેટલું આવે છે? તો આઈ એટલે કે 9. આઈ એટલે 9. તો 9 ક્યાં છે? અહીંયા તો નથી. આમાં છે વચ્ચે 9. બરાબર. એલ એટલે કે 12. તો ઓપ્શન નંબર બી મારો જવાબ આપ્યા છે. સ્ટોક માર્કેટમાં ભાડે ઘટાડો નોંધાયો. રોકાણકારોએ પૈસા પાછા ખેંચી લીધા. નિવેદન 1
નિવેદન 2નું પરિણામ છે, નિવેદન 2 નિવેદન 1નું પરિણામ છે. બંને એકબીજા સાથે સંબંધિત નથી અને એક પણ સાચું નથી. તો સાચું ખોટું તો આવે જ નહીં આમાં. એકબીજા સાથે સંબંધિત નથી એવું પણ નથી, સંબંધિત તો છે. બરાબર છે. રોકાણ અને સ્ટોક માર્કેટનું રોકાણ અને રોકાણકારો પૈસા નાખે છે કે ખેંચે છે એ સ્ટોક માર્કેટ પર ઊંચ નીચ પર આધારિત છે. બરાબર. તો શું આવશે? સ્ટોક માર્કેટમાં ઘટાડો નોંધાયો તેના કારણે રોકાણકારોએ શું કર્યું? પૈસા પાછા ખેંચી લીધા. તો આ શું છે? કારણ છે. એની પાછળનું આ શું છે? પરિણામ છે. તો પરિણામ કયું આવે? નિવેદન 2 એ નિવેદન 1નું પરિણામ છે. ઓપ્શન નંબર બી જવાબ આવશે. જો તમને એ પણ વસ્તુ ના ખબર હોય કે 5.5 કલાકનો ફરક છે આઈએસટી અને જીએમટીમાં, તો સિમ્પલ. લંડન ક્યાં આવ્યું છે? આપણાથી આ બાજુ, બરાબર છે, પશ્ચિમ બાજુ. અને ટોક્યો ક્યાં છે? પૂર્વમાં. પૂર્વનો સમય કેવો હોય? આપણા કરતાં આગળ હોય. કેવો હોય? આગળ હોય. આ છે પશ્ચિમ, આ છે પૂર્વ. પૂર્વનો સમય આગળ હોય અને આ હોય પાછળ. ભારતમાં વાગ્યા છે, આ છે ભારત. ભારતમાં કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે. બરાબર. 12 એટલે કે એક્ઝેક્ટ બપોરની 12 એટલે કે નૂન. આ બાજુ શું હશે? એએમ હશે, પહેલાનો ટાઈમ હશે. અને આ બાજુ શું હશે? પીએમ હશે. બરાબર. તો એના આધારે જ ઓપ્શન તો અમુક કેન્સલ થઈ જશે. કયા? પીએમ છે, કેન્સલ. આ બેમાં એએમ છે, આ છે પીએમ, કેન્સલ. બરાબર. અહીંયા પીએમ આપેલું છે પાછળનામાં, તો પીએમ આ બની શકે છે, પરંતુ આ થઈ ગયો છે કેન્સલ. પીએમ બની શકે છે. અહીંયા શું છે? એએમ છે, કેન્સલ. એએમ છે, કેન્સલ. ઓપ્શન નંબર બી જવાબ આવી ગયો. બરાબર. સિમ્પલ. આ રીતે. પછી 1 પાઉન્ડ બરાબર કેટલા કિલોગ્રામ થાય એવું તમને પૂછેલું છે. આ કેવો છે? ફેક્ટ આધારિત ક્વેશ્ચન છે, ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. જો જવાબ આવડતો હોય તો ટીક કરી દેવાનો, ના આવડતો હોય તો શું કરવાનું? ઓપ્શન નંબર ઈ છોડી દેવાનું. છોડી દેવું. આવડે તો જ કરું, તો જ કરું. જવાબ આનો સાચો છે. ઓપ્શન નંબર ડી. 0, 453, 592. એના નીચેનો પણ સેમ જ છે. કેવો છે? એ પણ માહિતી આધારિત છે પ્રશ્ન, ફેક્ચ્યુઅલ પ્રશ્ન છે. 1 કિલોમીટર બરાબર કેટલા માઇલ થાય? અને એમાં પણ શું છે પ્રોબ્લેમ? કે તમને અંદાજિત ખબર હોય તો પણ તમારો જવાબ આવશે નહીં. તો આ વસ્તુ પણ કેવી છે? આવડે તો જ લખવી, બાકી છોડી દેવાની. આ બંને પ્રશ્નો કેવા છે? છોડી દેવાવાળા પ્રશ્નો છે. છોડી દેવાના. કેમ? તો તમારો તુક્કો મારવામાં નેગેટિવ થઈ જશે તમારું, જે તમે સાચા પ્રશ્ન લખ્યા છે તેમાં. બરાબર. કેમ કે 0.45, 0.45, 0.45, 3, 0.45, 3 એટલે કે 0.453. બરાબર. ત્યાં સુધી આપેલું છે. એનું નહીં, આગળના 4 આંકડા તમને સેમ આપેલા છે. બરાબર. ખાલી છેલ્લા 2 આંકડામાં ફરક છે. અહીંયા શું છે? 621, 3. બરાબર. પહેલા 4 આંકડા સરખા છે. આનો સાચો આન્સર છે ઓપ્શન નંબર સી. બરાબર. એઝ પર પ્રોવિઝનલ આન્સર કી. પછી ઓરડાની 4 દિવાલોના ખૂણા કેટલા અંશે હોય છે? તો ઓરડાની 4 દિવાલો હોય કેટલા અંશે હોય? 90 ડિગ્રી જ હોય. આ રીતે જ હોય. બરાબર. તો આ કેટલો થયો? કાટખૂણો થયો એટલે કે 90 ડિગ્રી. પછી સાદુરૂપ આપવાનું છે, એક્સ શોધવાનું છે. ડાયરેક્ટ જ પહેલાં શું કરું? એક્સને અંદર જ ગુણી દો. 4x - 4 તારી 12 એટલે કે લખી દો. આવું આપેલું છે 4x - 3. બરાબર. તો શું કર્યું? મેં ડાયરેક્ટ જ અંદર ગુણી દીધું. તમારે રકમ ફરી નથી લખવાની. બરાબર. એટલો ટાઈમ તમારો બચવો જોઈએ. અને અહીંયા શું આપ્યું છે? ઇઝ ઇક્વલ ટુ 2 અને અંદર x + 6 એટલે કે 2x + 12. બરાબર. 12 આમ જશે તો 24 આવશે અને 2x આમ જશે તો 2x વધશે. x બરાબર 12. 6 મિત્રો છે, ABCDEF. બરાબર. વર્તુળ આકારે એક સરખા અંતરે બેઠા છે. આ વર્તુળ થઈ ગયું 1, 2, 3, 4, 5, 6. બરાબર. સરખા અંતરે બેઠા છે. ચલો થોડા સારું બતાવી દઈએ.
આ વર્તુળ 1 2 3 4 5 અને 6. ઓકે, એ બી અને ડીની વચ્ચે બેઠો છે, તો હું કોઈ પણ જગ્યાએ બતાવું કંઈ જ ફરક પડશે નહીં. કેમ કે સર્કલ છે. તો આ એ અહીંયા બેઠો છે, અહીંયા બી છે અને અહીંયા ડી છે. કોણ ક્યાં જોતું છે એવું પણ આપણને કીધેલું નથી. સી ડી અને ડીની ડાબી બાજુએ બેઠો છે. સી ક્યાં બેઠો છે? ડીની ડાબી બાજુએ. હવે આ બાજુ તો શું છે? એ છે, તો ડીની ડાબી બાજુ કઈ થઈ? આ જ થઈ. તો ડી ક્યાં જોતો હશે? ડી બહાર જોતો હશે. પછી સી ઈ અને એફની વચ્ચે છે. સી ક્યાં છે? ઈ અને એફની વચ્ચે છે. મતલબ આપણે કોઈ ભૂલ કરી. કેમ? તો કે ઈ તો હું અહીંયા લખી દઈશ, પરંતુ એફ ક્યાં લખાઈશ? તો એફ લખાશે નહીં. બરાબર? સી ડીની ડાબી તરફ છે એવું ડાયરેક્ટ કીધેલું છે. ઇમિડિયેટ ડાબી તરફ છે એવું નથી કીધું. શું કીધું છે? સી એ ડીની ડાબી તરફ છે, તરત જ છે એવું નથી કીધું. બીજી વસ્તુ, સી ઈ જે છે એ સી અને એફની વચ્ચે બેઠો છે. ઈ આ સી અને આ છે એફ. બરાબર? એની સામે કોણ બેઠું છે? તો એની સામે છે ઈ બેઠેલો. ઓપ્શન નંબર સી જવાબ આવશે. બરાબર? અને બધા લોકો ક્યાં જોતા હશે? બહાર જોતા હશે. એવું કોના આધારે કહી શકીએ છીએ? ડીના આધારે. ડીની ડાબી તરફ. તો ડી બહાર જોતો હોય તો જ એની ડાબી બાજુ સી થાય. પછી સંખ્યાઓ આપી છે 121. તમને સંખ્યાઓ જોઈને જ ખ્યાલ આવી જવો જોઈએ કે આ બધા વર્ગ આપ્યા છે. આ 11 છે, આ 12 છે, આ 13 છે, આ 14 છે અને 15 નો આવશે 225. આગળ ડાબી બાજુના 2 એરા છે, પછી નીચે છે, પછી જમણી બાજુએ છે. બરાબર? એના પછી ફરી જમણી બાજુએ છે, તો 2 જમણી બાજુના થયા. પછી 2 ઉપરના છે, પછી ડાબી બાજુના 3 છે. કેટલા છે? 1 2 અને 3. બરાબર? નીચેના 1 2, તો નીચેના પણ કેટલા આવશે? 3 આવશે. તો ઓપ્શન નંબર ડી જવાબ આવશે. પછી એ બી સી ડી ઈ એક હરોળમાં ઊભા છે, તો આ એક હરોળ બનાવી દીધી. બી એ એની જમણી તરફ છે. બી ક્યાં છે? આને હું રાઈટ એટલે કે જમણી બાજુ ગણું છું. બરાબર? હું જે રીતે લખું છું, જે રીતે બેઠો છું એ જ રીતે ગણીશ. તો આ જમણી થઈ અને આ થઈ ડાબી. બી એની જમણી તરફ થઈ ગયો. પછી અને ડાયરેક્ટ તમને ના બતાવવું હોય ને તો આ રીતે તમે લખતા શીખી જાઓ. આ નાનું છે એટલે ડાયરેક્ટ બતાવી જશો. મોટી સંખ્યા આપશે તો પ્રોબ્લેમ થશે. બી એ એની જમણી તરફ બેઠો છે. બરાબર? આ રીતે હું દર્શાવી દઈશ. અને સીની ડાબી તરફ બેઠો છે. સીની ક્યાં છે? ડાબી તરફ છે, તો આ સીની ડાબી તરફ. પછી ડી એ સીની જમણી તરફ છે. ડી ક્યાં છે? તો સીની જમણી તરફ છે. પછી અને છેલ્લું છે ઈની ડાબી તરફ છે. કોણ? ડી. બરાબર? સૌથી મધ્યમાં કોણ ઊભું છે? સૌથી મધ્યમાં છે સી. કેટલાક વિદ્વાનો, આ વિદ્વાન, આ છે લેખક. કેટલાક લેખકો કવિ છે. કેટલાક લેખકો કવિ છે. કયું તારણ સાચું છે? બધા કવિ વિદ્વાન છે. ખોટું. બધા તો આવે જ નહીં. પછી બધા કવિ એ શું છે? વિદ્વાન છે. ખોટું. બધા વિદ્વાનો કવિ છે, તો બધા વિદ્વાનો કવિ છે. ના, એ પણ નહીં આવે. બધા લેખકો કવિ છે. બધા લેખકો પણ કવિ નથી. તો જવાબ આવશે ઉપર પૈકી પણ નહીં. બરાબર? 50-100ની મેથડથી કરવું હોય તમારે તો એ પણ તમે કરી શકો છો. કેવી રીતે કરીશું? તો કેટલાક વિદ્વાનો શું છે? લેખક છે, તો વિદ્વાનો 50, લેખકો 50. લેખકો 50, કવિ 50. અહીંયા પણ કેટલાક જ છે. સિમ્પલ વસ્તુ. 50-50 વેલ્યુ છે. આપણે કમ્પેર સરખામણી નથી કરી શકતા. એટલે શું આવશે? કોઈ પણ નીચેના વિધાનો સાચા આવશે નહીં. આગળ, એક વાહન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે, ગતિ કરે છે, અને 150 કિલોમીટર કેટલા સમયમાં કપાશે? તો 60 કિલોમીટર 1 કલાકમાં. બરાબર? તો 2 કલાકમાં કેટલું? 120, અને એનું અડધું 30 કાઢવાનું છે, તો 2 કલાકને અડધો કલાક બીજો વધારે એટલે કે 2.5 કલાક, અઢી કલાક. 50 મિનિટ કેટલું અંતર કાપે છે? 4500 મીટર.
તેની ગતિ કેટલી છે મીટર પ્રતિ સેકન્ડમાં શોધવાની છે. તો સિમ્પલ 50 ભાગ્યા કેટલા થશે 90 મીટર પ્રતિ સેકન્ડમાં શોધવાની છે. બરાબર, ઓકે. તો 4500 ભાગ્યા 50 અને કેટલા આવશે? અહીંયા આવશે છેદમાં 60 આવશે. બરાબર, કેમ કે 50 અને ગુણ્યા 60 આ શું થઈ ગયું? સેકન્ડ થઈ ગઈ. 1 મિનિટ બરાબર કેટલી થાય? 60 સેકન્ડ થાય. એટલા માટે બરાબર, કોઈને ખબર ના પડી હોય તો 0 0 ઉડી ગયા. આ કેટલા આવશે? તો 9 5 45, 9 ભાગ્યા 16 એટલે કે 3 ભાગ્યા 2 એટલે કે 1.5 મીટર પ્રતિ સેકન્ડ. એક ટ્રેન શું છે? એક ટ્રેન 42 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી રહી છે. સતત આ જ ઝડપે જાય તો 8.15 કલાકમાં કેટલું અંતર કાપશે? 8 કલાક એટલે કે 8 ગુણ્યા 60. બરાબર, કલાક જ છે. શું છે? 42. તો 8 ગુણ્યા 42 42 કિલોમીટર છે એટલે કે, અને બીજું છે 15 મિનિટ. બરાબર, 0.15 આપ્યું છે એટલે કે 15/60 થશે. કેટલું થશે? 1/4. બરાબર, પહેલાં આનું સોલ્યુશન કરી દઈએ. 8 ચોક 32, 320 અને 8 દુ 16 એટલે કેટલું થયું? આ તો 336 થયું. હવે 1/4 આવ્યો મારો જવાબ, કેમ કે 8 પોઈન્ટ કેટલું હતું? 15 હતું. એટલે 8 કલાક અને બીજું 0.15 કલાક. બરાબર, તો કલાકને મારે શેમાં કન્વર્ટ કરવાનું છે? મેં શેમાં કન્વર્ટ કર્યું? તો તે કર્યું મેં મિનિટમાં. બરાબર, તો ભાગ્યા 60 કર્યા મેં. ભાગ્યા કેટલા કર્યા? 60 એટલે મને અપૂર્ણાંક મળ્યો. હવે 42 છે એ 1 કલાકમાં કાપે છે તો એનું 1/4. બરાબર, એના કેટલા? 1/4 કરવાના છે મારે. તો 10 પોઈન્ટ સમથિંગ આવશે. 10 પોઈન્ટ કેટલા આવશે? 2 વધ્યા 0 એટલે કે 0.5. 10.5 તો 346.50 જવાબ આવશે. બરાબર, ઓપ્શન નંબર ડી. એ બીના માં છે. એ શું છે? બીની માતા છે. ફિમેલ એટલે માઇનસ લખું છું. બીનો આપણે જેન્ડર ખબર નથી. પછી બી સીના બહેન છે. બીનું જેન્ડર ખબર પડી ગઈ. બી કોણ છે? લેડીઝ છે. સીની બહેન છે. સીનું નથી ખબર. સી એ ડીના પિતા છે. સી કોણ છે? પિતા છે. મેલ છે. કોના? ડીના. તો એ અને ડીનું શું થશે? એનો ડી સાથેનો સંબંધ પૂછ્યો છે તો એ ડીનું શું થાય? તો દાદી થાય. કેમ? આ એના પપ્પા, પપ્પાની આ શું થાય? મમ્મી થાય. આ બંને શું થયા? ભાઈ બહેન થયા. જવાબ આવશે ઓપ્શન નંબર એ. એ એક કામ 20 દિવસમાં પૂરું કરે છે. બી 30 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ કરે તો કેટલા દિવસમાં પૂરું કરશે? તો બંનેની એફિશિયન્સી શોધી નાખીશું 60. બરાબર, તો આ કેટલી આવશે? 3 અને અહીંયા આવશે 2. હવે ટોટલ કેટલી છે? 3 ને 2 5. બરાબર, તો કેટલું આવ્યું? 12. પછી 27 દુ 54, 54 દુ 108, 33 દુ 66, 66 દુ 132. એક ચોરસ ની અંદર શું છે? વર્તુળ છે. તો ચોરસની અંદર વર્તુળ. એ વર્તુળમાં આ વર્તુળમાં ત્રિકોણ છે. ત્રિકોણમાં લંબચોરસ છે. થોડું મોટું દર્શાવવું પડશે. આ થયું ચોરસ, લંબચોરસ થઈ ગયું. ચલો ઊંધેથી દર્શાવવાનું ચાલુ કરો. આ છે લંબચોરસ. બરાબર, શેની અંદર છે? ત્રિકોણની અંદર છે. લંબચોરસ છે ત્રિકોણમાં. બરાબર, બહુ વધારે મોટું થઈ જાય છે. આ ત્રિકોણની બહાર છે વર્તુળ. આ વર્તુળ થઈ ગયું અને તે છે ચોરસની અંદર. હવે લંબચોરસ સૌથી મોટું છે? ના, નથી. ચોરસ સૌથી મોટું છે? હા. ત્રિકોણ સૌથી મોટું છે? ના. અને વર્તુળ સૌથી મોટું છે? ના. બરાબર, આ તમારે ચેક કરવાની પણ જરૂર નથી જો તમે પહેલામાં જ સમજી ગયા હોય તો. પછી મૂલ્ય શોધવાનું છે. ચરકટ આ રીતે બતાવી છે. બરાબર, 2x લખ્યા છે. વર્તુળ છે એના x+3 છે.
પછી આ રીતે બ્લેક ચોરસ છે, એમાં કેટલા લખેલા છે? એમાં લખ્યા છે એક્સ સ્ક્વેર. એક્સ ઇઝ ઇક્વલ ટુ 3. એક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે? 3. તો આનું મૂલ્ય તો 3 એટલે કે 6. બરાબર, સિમ્પલ. 10 × 10 ઇંચના એક ચોરસની અંદર 1/1 ઇંચના કેટલા ચોરસ બને? એક ચોરસ છે, બરાબર છે. કેટલું છે? આ 10/10 ઇંચનું છે, બરાબર. એની અંદર 1/1ના કેટલા ચોરસ બનશે? કેટલા બનશે? 100 બનશે. નંબર સી. આગળ, કઈ રજૂઆત તર્કસંગત નથી? માણસ મરે છે, સોક્રેટિસ માણસ છે, માટે સોક્રેટિસ મળશે. વરસાદ પડે છે, જમીન ભીની થાય છે, આજે વરસાદ પડ્યો છે માટે જમીન ભીની થઈ છે. વ્યક્તિ વાંચે છે, વાંચવાથી બુદ્ધિશાળી થવાય છે. રાજ વાંચે છે માટે રાજ બુદ્ધિશાળી છે. સાપ ઉડતો નથી માટે એ પંખી નથી. સાપ ઉડતો નથી માટે એ મગર છે. મળી ગયું આપણને શું તર્કસંગત નથી. એ પછી ₹800 પર કેટલા? 800 રૂપિયા પર 10% ડિસ્કાઉન્ટ મળે તો ચૂકવવા માટે કેટલી રકમ? 800ના મારે કેટલા કાઢવાના? 10%. 10% ક્યારે પણ કાઢવા હોય 1 મિનિટ હટાવી દેવાનું, એટલે કે 80 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું તો બાદ કરીશ 720 રૂપિયા. એ એક સંખ્યા બીજી સંખ્યાની 40% છે, બરાબર. એક સંખ્યા કેટલી છે? બીજી સંખ્યાની 40% છે. તો બીજી સંખ્યા 250 હોય તો પ્રથમ સંખ્યા કેટલી હશે? જો તમને ના ખબર પડતી હોય, આમ તો કેવું છે 250, બરાબર છે. એ શું છે? બીજી સંખ્યા છે. આ 250ના કેટલા 40% મારે શોધવાના છે, એટલે મને પહેલી સંખ્યા મળી જશે. 250ના 40% કેટલા થાય? તો 250ના આ 10% થયા 25 ચોક 100, એટલે કે 100 થાય 40%. બરાબર, 0 મેં ઉડાવી દીધા. બરાબર, આ 10% થયા 25 ચોક 100. 75ના 12% કેટલા થશે? 75 છે, એના મારે કેટલા શોધવાના છે? 12% શોધવાના છે. કેટલા ટકા? 12%. 75ના 12%, આ કેટલું થયું? 10% થઈ ગયું, તો 7.5 મેં લખી દીધા 10%. પછી મારે 2% શોધવાનું છે. 0.75, આ 1% થયું, એનું ડબલ એટલે કે 1.5, એટલે 9 આવશે જવાબ. ઓપ્શન નંબર બી. આગળ, 1500ની વસ્તુ કેટલામાં? 1350માં વેચાય. 1500ની વસ્તુ છે, કેટલામાં વેચાય છે? 1350માં વેચાય છે. કેટલા ટકા નુકસાન ગયું હશે? કેટલા ટકા નુકસાન ગયું? તો સૌથી પહેલાં તો 1500 એ કેટલા ટકા છે? 100% છે. અને આ વેચાઈએ, બેનો ડિફરન્સ કેટલો છે? તો 50 અને 150નો ડિફરન્સ છે. કેટલા ટકા નુકસાન ગયું? 10%. સિમ્પલ. કેવી રીતે? 10% ક્યારે હોય? 0 જાય ત્યારે. મારે કશું કાઢવાની જ જરૂર નથી, બરાબર. આગળ, 25%ના નફા પર વેચાયેલી ખરીદ કિંમત કેટલી છે? તો ખરીદ કિંમત છે 400. 400 શું છે? ખરીદ કિંમત છે, ખકી, બરાબર. એની વેચાણ કિંમત શોધવાની છે મારે. વેચાણ કિંમત ક્યારે? તો કે તેમાં હું જે નફો થયો એ એડ કરીશ ત્યારે 25%નો નફો થયો. 25 ચોક કેટલા? 100, એટલે કે 500 રૂપિયા. પછી આગળ, અહીંયા આપણને આપી છે એક ડીઆઈ છે, બરાબર છે. ડેટા ઇન્ટરપ્રિટેશન કરવાનું છે. 71 થી 75ના જવાબ આપવાના છે. આજે રકમ આપી છે તેના આધારે દરેક પદાર્થના 4 વર્ષમાં થયેલા કુલ વેચાણને ઉતરતા ક્રમમાં આપણે ગોઠવવાનું છે. એટલે કે સૌથી મોટું પહેલાં આવશે અને સૌથી નાનું છેલ્લા આવશે, બરાબર છે. આ રીતે ઘટતું ઉતરતા ક્રમમાં આવશે. મારે 5/5નો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. સરવાળો ના કરવો હોય તો એક અંદાજ લગાવી શકાય. કેવી રીતે? તો રકમો જોઈને, બરાબર છે. 70, 63, 52. એક આ નાની દેખાય છે મને, કઈ? એક આ અને બીજી આ. પણ એમાં આ સંખ્યા કેવી છે? મોટી છે, બરાબર. આ મોટી છે. આ પહેલાં છોડીને બીજા બધામાં ઉપરની સંખ્યાઓ કેવી છે? મોટી છે. એનો મતલબ સૌથી નાની કઈ આવશે? સૌથી નાની આવશે ઓપ્શન નંબર ઈ. જે સૌથી નાની હશે એ સૌથી છેલ્લા લખેલું હશે, તો આ નહીં આવે જવાબ, આ નહીં આવે. આ બેમાંથી એક જવાબ આવી શકે છે, બરાબર. સૌથી નાની મળી ગઈ. હવે જોઈએ મોટી. તો મોટી જોઈએ
આ એક મને સૌથી મોટું દેખાય છે, બરાબર. 75, 68, 70 અને 85 સૌથી મોટી સંખ્યાઓ છે. તો સૌથી મોટી શું આવશે? ડી આવશે. તો બંનેમાં ડી પહેલાં જ છે, બરાબર. આ આવશે સૌથી મોટું, આ નાનું, બરાબર. હવે મારે શોધવાનું છે શું ફરક છે. તો બી અહીંયા છે, બરાબર. તો બી જોવાની જરૂર નથી. સી અને એમાં મારે ખાલી કાઢવાનું છે. સી અને એ હું જોઈ લઉં, કાં તો આપણે સરવાળો કરી દઈએ, કાં તો સંખ્યાઓ જોઈ લઈએ. 45 મોટું છે, આમાં ઉપરનું મોટું છે, આમાં પણ આ મોટું છે. થઈ ગયું. છેલ્લું જોવાની જરૂર નહીં, છેલ્લું જોશો તો પણ ઉપરનું જ મોટું છે, એટલે કે એ મોટો છે. તો એ ક્યાં આવશે? પહેલાં આવશે ઓપ્શન નંબર ડી મારો જવાબ, બરાબર. થોડું ઝૂમ કરી દઉં, ના દેખાતું હોય તો. દરેક પદાર્થના 4 વર્ષમાં થયેલા કુલ વેચાણની સરેરાશને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. શું કરવાનું છે? તેની સરેરાશને ચડતા ક્રમમાં ગોઠવવાની છે, બરાબર. તો તમને એવરેજ આપણે કેવી રીતે કાઢીએ એ ખ્યાલ હોય તો તમને આ પ્રશ્નનો જવાબ શોધવાની જરૂર નથી. એવરેજ કેવી રીતે કાઢીએ? તો બધાનો સરવાળો કરીએ અને એના છેદમાં શું કરીએ? ટોટલ અવલોકન, બરાબર છે. ટોટલ સંખ્યા, કુલ સંખ્યાઓનો, બધી સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ સંખ્યાઓ. અહીંયા આપણે શું કર્યું? સરવાળો કર્યો, બરાબર. આ શું કર્યું હતું? સરવાળો કર્યો હતો, એના આધારે ક્રમ શોધ્યો. એ છે ઉતરતા ક્રમમાં, આ છે ચડતા ક્રમમાં. તો જેનો સરવાળો મોટો એની એવરેજ પણ કેવી આવે? બરાબર છે. ટોટલ વધારે તો એવરેજ પણ કેવી આવે? વધારે આવે. સિમ્પલ. ઈ સૌથી પહેલાં આવશે. ડી બી એ સી, તો સી ઈ સી એ ડી બી ડી, ઈ સી એ, બરાબર. અને ડીબી બીડી ઓપ્શન નંબર એ, બરાબર. આનું ઊંધું. પછી કયા બે પદાર્થોના વેચાણ દરમાં દર વર્ષે સતત વધારો થયો નથી? એટલે આમ જોવાનું છે, બરાબર. 20 થી 21 દર વર્ષે વધારો ના થયો હોય તેવું કયું છે? દર વર્ષે વધારો થતો નથી. 45, 52, 63, 70 વધારો થયો છે. 60, 55 આમાં નથી થયો. પછી 35, 48, 53, 60 આમાં થયો છે. 75, 68 નથી થયો. પછી આમાં થયો છે. તો બી અને ડી જવાબ આવશે. બી અને ડી. દર વર્ષે કુલ વેચાણની માહિતીના આધારે વર્ષ દીઠ ચડતા ક્રમમાં ગોઠવો. શું કરવાનું છે? વર્ષ દીઠ ગોઠવવાનું છે, એટલે કે આ રીતે ઊભો. અત્યાર સુધી શું જોયું હતું? આડું જોયું હતું, બરાબર. વેચાણના આધારે ચડતા ક્રમમાં, એટલે કે જે સૌથી વધારે હશે તે ક્યાં આવશે? તે આવશે સૌથી છેલ્લા, બરાબર. તો આ રીતે જોઈએ તો મને સૌથી વધારે આ જે લાસ્ટ રો છે તે દેખાય છે, બરાબર. 45, 52, 63 સૌથી વધારે આ જ છે. આમાં પણ સૌથી વધારે આ જ છે. એમ પણ વધારો થયા જ છે, બરાબર છે. તો સૌથી વધારે શું આવશે? 2024 આવશે. તો મને ડાયરેક્ટ આમ તો જવાબ મળી ગયો કહેવાય, બરાબર. ચેક કરવું હોય તો ચેક કરી લઈએ. સૌથી ઓછું 21 જ આવશે. આ બેમાં ખાલી આપણે ચેક કરવાનું છે, બરાબર. તો 52, 63 મોટું છે. 55, 58 મોટું છે. આ પણ મોટું છે. આમાં પણ મોટું છે. આમાં પણ મોટું છે. તો કયું આવશે? ઓપ્શન નંબર બી આપણો જવાબ સાચો છે. પછી આગળ વધીએ. દર વર્ષે કુલ વાર્ષિક વેચાણમાં કેટલા લાખનો વધારો થતો ગયો છે? બરાબર છે. દર વર્ષે જે વાર્ષિક વેચાણ છે તેમાં કેટલો વધારો થતો ગયો છે એ આપણે શોધવાનું છે. તો દર વર્ષનું વેચાણમાં કેટલો વધારો થયો છે? તો અહીંયા 45 થી કેટલું થયું છે? કુલ 3 વધારા આવશે, બરાબર. 45 થી 52 કેટલું વધ્યું? 7. પછી આમાં -5. પછી આ કેટલા છે? 13 પ્લસ અહીંયા માઇનસ થયા 2 ને 5, 7. તો આ 7 અને આ 7 ઉડી ગયા. પછી +5, બરાબર. +5 -5 એટલે કે અહીંયા વધારો છે 13નો, +13. +13 પહેલામાં એક આ આવશે જવાબ અને બીજો આ આવી શકે છે, બરાબર.
આ બેમાંથી એક આવી શકે છે. હવે એના પછીના વર્ષનું જોઈએ અથવા તો છેલ્લા વર્ષનું જોઈએ. શું જોવાથી આપણને જવાબ મળશે? તો કોઈ પણ જોઈ લઈશું, આપણને જવાબ આવશે 38 અને 26 આવશે. બરાબર. અહીંયા થાય છે +7, અહીંયા +4, પછી +7, પછી +15 થઈ ગયું અને અહીંયા છે +5. બરાબર, બધું પ્લસ જ છે. આ 20, 20 ને 11, 31, 31 ને 7, 38, એટલે કે છેલ્લામાં આવે છે 38. તો જવાબ આવશે મારો ઓપ્શન નંબર સી. 10 વ્યક્તિઓ એક કામ 8 દિવસમાં પૂર્ણ કરે છે, એટલે કે 10 વ્યક્તિઓ 8 દિવસ, 6 વ્યક્તિઓ તે જ કામ પૂર્ણ કરવા માટે કેટલા દિવસ લેશે? તો કેટલા દિવસ લેશે? તો 6, 3, બરાબર છે, આને ઉડાવી દઈએ 4, તો 10 ચોક 40 ભાગ્યા 3 કેટલા આવશે? 13 તારી 39, એટલે કે 13 પોઈન્ટ સમથિંગ આવશે. જવાબ 13.33. બરાબર. 31 થી કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાશે? શેને ભાગવાનું છે? 31 ને ભાગવાનું છે. 31 વડે કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાય? બરાબર, તો 31 છે, બરાબર, 31. 8, 31 ગુણ્યા 8 કરું તો 8 તારીખ કેટલા આવે? 24 અને 8 નથી આપેલી, એટલે કે 8 વાળું નહીં આવે. એકમના અંક જ જોઉં છું. 0, 0 તો ક્યારે આવે? 310 આવશે. બરાબર, એના પહેલાં તો નહીં જ આવે. પછી 9, 9 જોવી હોય તો 9 એકા 9 અને 7 તારીખ મળી ગયો મને જવાબ. પછી 2, 4, 0, 1 ભાગ્યા 49 વત્તા 2, 8, 0, 9 ભાગ્યા 53. જેમને પણ સ્ક્વેર 50 સુધીના યાદ રાખ્યા હશે, આ ખબર છે કે 49નો સ્ક્વેર છે તો ઉપર 49 આવશે. આ 53નો છે તો 53 આવશે ઉપર. 49 વત્તા 53 કેટલા થાય? 102. જવાબ આવશે 102. પછી 23 થી કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાય છે? આ કટ થઈ ગયો છે. આ કટ થયેલામાં અહીંયા ઓપ્શન નંબર સી આ છે 437. બરાબર, 437 છે. કેટલા જોવાની છે મારે? 23 વડે જોવાનું છે ભાગતા. 23 દાન કેટલા થાય? 230 થાય. 23 દુ કેટલા થશે? 23 દુ 46 થાય. બરાબર, અહીંયા 0 લગાવી દો તો 460 થાય. બરાબર. હવે 460 કરતાં મારી સંખ્યા બધી નાની છે, તો કાં તો 23 ઓછા હશે અથવા તો કેટલા? 46 ઓછા હશે. એની વચ્ચેની તો કોઈ સંખ્યા ભાગી શકાશે નહીં. તો પહેલાં 46 કેટલા છે? 460. 460 થી 46 કરીશ તો બહુ ઓછું થઈ જશે. તો મારે 23 ઓછા કરી જોઉં. 23 ઓછા કરીશ એટલે 440 અને એમાં 3 ઓછા, એટલે કે ઓપ્શન નંબર સી જવાબ આવશે. આગળ 12 અને 18નો શું શોધવાનો છે મારે? એલસીએમ લઘુત્તમ સામાન્ય અવયવી શોધવાનો છે. અવયવી. બરાબર, 12 અને 18નો. આ છે 12, આ છે 18. તો શું આવશે? લઘુત્તમ 36 આવશે. 18 દુ 36 અને 12 તારી 36. 18 દુ બરાબર છે, તે 18 થી એનથી નાનું તો કોઈ આવી જ નહીં શકે. 1.5 વડે તો ગુણવાના નથી આપણે. આગળ કોષ્ટક આપ્યું છે એક, બરાબર, એના આધારે પ્રશ્નો આપવાના છે. પ્રશ્નો આપણે અહીંયા જ આપેલા હશે. આ કોષ્ટક મેં પણ અહીંયા આપી દીધું છે. તમામ ફળોના વાર્ષિક વેચાણના જથ્થાને ઉતરતા ક્રમમાં ગોઠવવાનો છે. તમામ ફળનું એટલે કે આ રીતે, બરાબર છે, આ રીતે જે વાર્ષિક જથ્થો છે તેને શું કરવાનું છે? ઉતરતા ક્રમમાં ગોઠવવાનો છે. તો મારે સરવાળો કરવો પડશે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે. બરાબર, પણ હું શું કરીશ? અવલોકન કરી લઈશ પહેલાં પહેલું. અવલોકનમાં મને એક વસ્તુ ખ્યાલ આવે છે. 12,000 છે, 11,500 છે, 8,500 છે. બરાબર, તો આ બધા કરતાં સૌથી વધારે મોટી સંખ્યાઓ આમાં છે, તો કેળા આવશે સૌથી છેલ્લા. જવાબ મારો ઓપ્શન નંબર એ આવે. સોરી, સૌથી પહેલાં ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. જવાબ મારો આવશે ઓપ્શન નંબર સી. ડાયરેક્ટ જ મળી ગયો. જો તમારે હજી ચેક કરવું હોય તો સૌથી નાનું જોઈ લઈએ. સૌથી નાનું ક્યાં દેખાય છે? સૌથી નાનું 1800 છે, અહીંયા 1500 છે, બરાબર છે, 2500, એટલે કે દ્રાક્ષ જ છે જે સૌથી ઓછી છે. ઓપ્શન નંબર સી જ આવશે આપણો જવાબ. બરાબર. દરેક શહેરમાં હવે શું જોવાનું છે? શહેરમાં એટલે કે આડું જોવું પડશે, હોરિઝોન્ટલ.
વેચાયેલા તમામ ફળોના વાર્ષિક જથ્થાને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે, એટલે કે જે સૌથી વધારે વેચાયું હશે તે સૌથી છેલ્લા આવશે. ક્યારે? હોરિઝોન્ટલ એટલે કે આડું. બરાબર, આ રીતે. આમાં 12,000 છે, 5,000 છે. બરાબર, 12,000, 5,000, 5,500, 3,000 અને 4500. અહીંયા બીજું છે સૌથી વધારે મોટું. આ બધી સંખ્યાઓ તો કેવી છે? નાની જ છે. 12,000 મોટું જ છે, 5,000 કરતાં મોટું છે. તો સૌથી વધારે શું છે? અમદાવાદનું છે સૌથી વધારે મોટું. ઓપ્શન નંબર બી જવાબ આવશે. સૌથી ઓછું ભાવનગર છે કે નહીં એ જોઈ લઈએ. તો ભાવનગરમાં 6500 છે, 7,000 કરતાં સૌથી ઓછું જ છે. આમાં 6500, 2700 એ પણ ઓછું જ છે, 1,500 અને 2800. બરાબર, તો સૌથી ઓછું શું છે? ભાવનગર જ છે. સમગ્ર વર્ષ દરમિયાન શહેરની એવરેજ એટલે કે સરેરાશ કેટલા મેટ્રિક ટન ફળ વેચાયા હશે? સમગ્ર વર્ષ દરમિયાન. બરાબર, એટલે કે તમામ ફળોનો સરવાળો અને એના ભાગ્યા કરવાનું છે મારે સમગ્ર વર્ષ દરમિયાનનું. બરાબર છે. આ પ્રશ્ન તમારે ઇગ્નોર કરવાનો. બરાબર છે. કેમ? તો કે તમારો વધારે સમય લઈ શકે એમ છે. હવે આપણે સોલ્વ કરીએ. બરાબર, તો 12,000, 3,000, 15,000 અને 4 ને 5 એટલે કે આ 4500 અને આ 5,000. તો 5,000 ને 5,000 કેટલા થશે? 10,000. બરાબર છે, એટલે આ થશે 25,000. પછી 8 ને 4 12, 12 ને 2 14, 14 ને 3 17, 17,000, 17,000 ને 500, 500 એટલે કે 18,000. પછી 7 ને 3 10, 10 ને 1 11, 11 ને 3 14. બરાબર છે, 14 અને 400 તો કેટલા થશે? 14,400. 400 ને 800 સોરી, એટલે કે 400 ને 800 1200, 15,200. પછી 11, 11 ને 5 16, 16 ને 2 18, 18 ને 4 તો 18 ને 4 થશે 22. અને આગળ જોઈએ તો 500, 500 ને 900, 500 ને 900 1400, 1400 ને 200 1600. બરાબર, તો 23,600. અને 11 ને 5 11 અને 5 16, 16 ને 2 18, 18 ને 4 થશે 22. બરાબર, તો 22 છે. કેટલા છે? 22. અને 22 અને 16 બીજા કયા? તો કે કયા? 500, 500 ને 900 1400, 1400 ને 200 1600. બરાબર, તો આ થશે 23,600. બરાબર જ હતું. આગળ જોઈએ 65, 23 એટલે કે 6,000 ને 2 8,000, 8,000 ને 1 9,000, 9,000 ને 2 11,000. પછી 500, 500 1000, 1000 ને 800 ને 700 1500. બરાબર છે, એટલે કે 2500, 2500. 11 ને 2 13, 13 અને 500. બરાબર, 13,500. હવે એક મિનિટ, આમાં 3 પાંચડા છે ને, તો 18,500 આવશે કદાચ. બરાબર, આ બધાનો સરવાળો કરવાનો છે અને શું કરવાનું છે? 5 વડે ભાગવાનું છે. તો સરવાળો એટલે કે 2 મીંડા આવશે. 6 ને 2 8, 5 ને 5 10, 8 1. પછી 3 ને 3 6, 5 ને 5 10, 10 ને 6 16, 16 ને 8 24, 24 ને 1 25, 5 2, 2 દુ 4 દુ આ 6 થયા, 7 8 9 ભાગ્યા 5 તો 19. બરાબર, પછી 1 અને 19,160 આવશે. 19,160 ની આસપાસ જવાબ આપણો આવશે. ઓપ્શન નંબર ડી. સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ કેટલા મેટ્રિક ટન ફળ
વેચાયા. બરાબર છે. શહેર દીઠ અને અહીંયા છે સમગ્ર વર્ષ દરમિયાન. સમગ્ર વર્ષ દરમિયાન એટલે કે આ રીતે સરવાળો કરવાનો અને એનું સરેરાશ શોધવાની. આપણને શહેર દીઠ કીધું છે. બરાબર. તો એમાં શું કરવું પડશે? સરવાળો તો એટલો જ આવવાનો છે આપણો. કેટલો આવ્યો હતો? 95,800ની આસપાસ આવ્યો હતો, પણ એના ભાગ્યા 4 કરી દઈશું. બરાબર. તો કેટલા આવશે? 4 દુ 8, 1 5 એટલે કે 3 23. ઓપ્શન નંબર એ. પછી જો દ્રાક્ષ 50 રૂપિયા કિલો હોય તો અમદાવાદમાં કેટલી કિંમતની દ્રાક્ષ વેચાઈ હશે? દ્રાક્ષ 3,000 વેચાય છે તો કેટલી આવશે? 5 તારી 15. બરાબર. અને કેટલા કિલો છે? 3,000 કિલો છે તો 3 મીંડા, 1 2 3 અને 4 મીંડા આવશે. ક્યાં છે 4 મીંડા? ઓપ્શન નંબર એ. આગળ 3x + 0.7 અને એક્સનું મૂલ્ય શોધવાનું છે. 7 આ બાજુ જશે, 7 આ બાજુ જશે તો કેટલા આવશે? તો 13 આવશે. 3x + 0.7 = 22. તો 7 આમ જશે એટલે બાદ થશે તો આપણો આવશે 15 = 3x, x = 5. પછી ભાગ પાડવાના છે ડાયરેક્ટ જ. શું છે? x² + 4x + 4. બરાબર. અહીંયા શું છે? પ્લસ છે એટલે આ x + 2 એનો વર્ગ થાય. વર્ગ કાઢી નાખીશું = 0 જ આવશે. આ બાજુ વર્ગ કાઢી નાખો તો શું આવશે? 2 આ બાજુ જશે તો -2 જવાબ આવશે. ઓપ્શન નંબર ડી. x² - 3x - 10. આનું મૂલ્ય આપણે શોધવાનું છે. 10 લાવવાના છે. બરાબર. ક્યારે? તો કે 3 5 દુ 10 થાય, 5 અને 2. પરંતુ મારે અહીંયા માઇનસ છે, અહીંયા પણ મારે માઇનસ લાવવાનું છે. બરાબર. તો કેવી રીતે આવશે? 5 ને માઇનસ લો. બરાબર. 5 ને માઇનસ લો. 5x - 2x. બરાબર. -10 અને x². અહીંયા પ્લસ લો. આ રીતે થઈ જશે. તો 5 x² માં x કોમન નીકળશે, x - 5 અને અહીંયા x કોમન નીકળશે. કેટલા? 2x કોમન નીકળશે. બરાબર છે. +2x. અહીંયા કેટલા વધશે? x - 5. તો એક x = 5 અને x = 2 પણ માઇનસ. તો 5 અને -2 ક્યાં છે? ઓપ્શન નંબર એમાં જવાબ છે. પછી ગોળાકારનું ક્ષેત્રફળની સપાટીનું સૂત્ર પૂછ્યું છે. શેનું? ગોળાકારનું, સ્ફિયર. 4πr². 3 5 ને 2 7 તારી 21 - 4 એટલે કે 17. ડીઆઈ આપી છે. ગ્રાફ બેઝ ગ્રાફ આપેલો છે. પહેલું છે જે બજેટની ફાળવણી છે તેને ઉતરતા ક્રમમાં એટલે કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવાની છે. જે સૌથી વધારે હશે તે સૌથી પહેલી આવશે. સૌથી વધારે કઈ છે? સેવા. તો સેવા અહીંયા છે સૌથી વધારે પહેલી. જવાબ એ આવશે. સૌથી ઓછી અન્ય જોઈ લઈએ તો અન્ય. બરાબર છે. એટલે જવાબ આપણો પાક્કો. બજેટની સરેરાશ એટલે કે એવરેજ ફાળવણી કરવામાં આવે તો દરેક ક્ષેત્રને કેટલો હિસ્સો મળશે? ટકાવારીમાં આપેલું છે એટલે કોમન વસ્તુ શું હોય? ટકાવારી હંમેશા 100 નીકળે એટલે 100 આપેલું હશે. બરાબર. 100% હશે. આપણે ખાલી શું કરવાનું છે? ગણી લેવાના છે કે કેટલા ક્ષેત્ર છે તે. 8 ક્ષેત્ર છે એટલે કેટલી આવે? 12.5 આવે. 12.5%. આગળ અન્ય શિક્ષણ, સ્વાસ્થ્ય અને સેવા. અન્ય 5, શિક્ષણ 10, સ્વાસ્થ્ય અને સેવા 5 10 15. 5 10 15. બરાબર છે. કોઈ પણ 2 કે 3 કાઢી લઈશું તો આપણું કામ થઈ જશે. છેલ્લું છે સેવા એટલે એ છે 25. બરાબર. તો 5 કોમન નીકળી જશે તો 1 આવશે. અહીંયા છેલ્લે આવશે 5 અને 2 અને 3. બરાબર. તો ઓપ્શન નંબર ડી. 4 એ 4 લખવાની પણ જરૂર નથી. બરાબર. આ 2 કાઢશો તો પણ તમારો જવાબ આવી જશે. આ 2નું શું થાય? 10 અને 15 છે તો 2/3. 2/3 ક્યાં આવેલું છે? વચ્ચેનામાં. તો આ એક જ જગ્યાએ છે.
બરાબર, એ રીતે. પછી સુરક્ષા, પરિવહન, ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રના બજેટને આ જ ચારેય ક્ષેત્રમાં ભારે સરગે ભાગે વહેંચવામાં આવે તો કેટલા ટકા હિસ્સો દરેકને મળશે? શું છે? સુરક્ષા, પરિવહન, ખેતી, ઉદ્યોગ. સુરક્ષા, પરિવહન, ઉદ્યોગ છે, પરિવહન, ખેતી છે. ખેતી ક્યાં છે? 12% છે. બરાબર, તો કેટલી થાય? 12 ને 8 20. બરાબર, આ કેટલું થયું? 20% થયું અને આ 25% થયું. એટલે કે ટોટલ છે 45%. બરાબર, 4 જ છે ને? સુરક્ષા, પરિવહન, ખેતી અને ઉદ્યોગ. તો સુરક્ષા, પરિવહન, ખેતી અને ઉદ્યોગ 12 ને 8 20, 20 ને 8 38 ને 7 45 ભાગ્યા 4 એટલે કેટલા આવશે? તો 45 ભાગ્યા 4 એટલે કે 22.5 એના અડધા થાય 45 અને એના અડધા થશે 11.25 જેવું આવશે. બરાબર, 11.25 ઓપ્શન નંબર સી. જો સ્વાસ્થ્ય અને પરિવહનમાં 5%નો વધારો કરવામાં આવે અને ઉદ્યોગમાં 3%નો ઘટાડો કરવામાં આવે તો વહેંચણી શું થશે? સ્વાસ્થ્યમાં 5%નો વધારો. સ્વાસ્થ્ય કેટલું છે? તો સ્વાસ્થ્ય છે આપણે, સ્વાસ્થ્ય ક્યાં છે? આવી રહ્યું 15% છે તો એ 20% થઈ જશે. બરાબર, તો 15% 20% થઈ જશે. અને પરિવહન ઉદ્યોગમાં શું છે? 3% ઘટાડવાનું છે તો ઉદ્યોગ છે આપણે 18%, 3% ઘટાડીશું એટલે 15%. બરાબર, જવાબ આવી ગયો. 500ની વસ્તુ 550માં વેચાય તો કેટલા ટકા નફો? 500ની વસ્તુ 550માં વેચાય એટલે 50 રૂપિયાનો નફો. 50 રૂપિયાનો નફો કેટલા ઉપર? તો 50 રૂપિયાનો નફો છે 500 ઉપર, એટલે કે 10%નો નફો. 500ની વસ્તુ, ઓકે, આ રિપીટ થઈ ગયો. હા, બરાબર, 10% હતો જવાબ. 250 અને 400, તો જે 0 હોય એ તો લખવાનો જ ના હોય. બરાબર છે, તો 5 અને 8નો ગુણોત્તર આવશે. આપણે ગુણોત્તર શોધવાનો છે. 5 અને 8 ઓપ્શન નંબર સી. 3/4 શું છે? 3/4 અને x/12. તો એક્સનું મૂલ્ય આપણે શોધવાનું છે. 3/4 = x/12. 12 ક્યાં જશે? ઉપર જશે. બરાબર, તો 12 અહીંયા, 4 તારી 12, 3 તારી 9. ઓપ્શન નંબર બી. અહીંયા પણ ગુણોત્તર શોધવાનો છે 45નો અને 75નો. 0 તો ઉડી જ જાય, એ તમારે વિચારવાનું નહીં. આ કેટલું થશે? 15 વડે ભાગ ચાલશે તો 3 અને 5. કઈ ગયો જવાબ? આવી રહ્યો એ. આપી છે સંખ્યાઓ અને શું કરવાનું છે? તેની સરેરાશ શોધવાની છે. બરાબર, સિમ્પલ. 123 સુધી આપી છે. સૌથી મોટી સંખ્યા છે 123 અને સૌથી નાની સંખ્યા છે 30. તો એની વચ્ચેનો હું 80 લઈ લઉં છું. બરાબર, જેથી મારે શોધવું સરળતા રહે. 80 હું માનું છું કે હોવો જોઈએ. બરાબર, આ કેટલું ઓછું છે? તો 5 ને 3 8 થાય એટલે કે આ 51 છે. પછી અહીંયા 51 છે, પછી 57 છે એટલે કેટલા થાય? 57 ને 3 60 ને એટલે કે 23 થશે. બરાબર, આ બધા માઇનસમાં છે. 66 તો 4 એટલે કે 70 અને 14, પછી 2, પછી +9, આ બધા માઇનસમાં હતા. પછી +9 થયા, અહીંયા થયા +17 અને 17 અને 20 તો 37. બરાબર, ઓકે. હવે આપણે ઉડાવવાનું કામ કરીશું. 14 છે. બરાબર, સૌથી પહેલું 37 છે. બરાબર, તો 37 અને 9 અથવા તો 37 અને 17 કેટલા થાય? તો 37 અને 17 થશે 54. બરાબર, આ બેનો સરવાળો કેટલો થશે? 54. અહીંયા કેટલા છે? -51, તો +3 અહીંયા રહ્યા. +3 ને +12 થશે. બરાબર, 9 એટલે કે +12 થશે. 12 ને 2 14. બરાબર, -23 કરવાના છે. કેટલા કરવાના છે? -23. -23 આવ્યો ને? આપણે 80 ગણ્યા હતા. બરાબર, તો -23 અને કેટલી છે? 1 2 3 4 5 6 7 8. પણ માઇનસ તો એનાથી નાનું, આપણે કોઈ ભૂલ કરી લાગે છે. ફરી વખત કરી લઈએ. તો આ રીતે ભૂલ પણ થઈ શકે છે. બરાબર, આની મેં એવરેજ માની 80. બરાબર, 80 થી 30 છે. બરાબર, એટલે કે 50 અને 51 એટલે કે -51. પછી 57 છે.
બરાબર. તો 20 ને 10 સોરી 20 ને 3 23 આ પણ બરાબર હતું. પછી 14 એડ કરું તો 70 એટલે કે -14 થશે. અહીંયા છે -2 બરાબર. પછી +9 છે, અહીંયા છે +9 થઈ ગયું. +97 એટલે કે 10 ને 1 17 અને +37 અને પ્લસ આ રહી ગયું હતું એટલા માટે બરાબર. શું હતું? આ જે 23 હતું તે રહી ગયું હતું. 23 અને 20 કેટલા થશે? 43 થશે બરાબર. 43 તો આ કેટલા છે? તો 37 અને 43 બરાબર. 50 50 ને 3 8 આ 80 છે ટોટલ. 50 ને 23 50 ને 20 70 70 ને આ 74 થયા બરાબર. 74 અને 80 એટલે કે આ 74 અહીંયાથી જતા રહેશે આમાંથી તો કેટલા વધશે? +6 વધશે બરાબર. +6 એન્ડ +9 તો કેટલા થાય? 15 થાય. કેટલા? 15. આ 15 અને આ 2 એટલે કે -1 વધ્યા. -1 શેમાંથી કાઢીશું આપણે? આ એકમાંથી કાઢીશું એટલે કે 16 રહેશે. 1 2 3 4 5 6 7 8 છે એટલે કે 2. જવાબ શું આવશે આપણો? 82 બરાબર. 8 દુ 16. તો આ રીતે તમે કરી શકો છો. મારા ખ્યાલથી આપણે 1.25 કલાક જેવું થયું હશે, પણ મેં બધા દાખલાઓ શું કર્યું? એક્સપ્લેન કર્યા હતા બરાબર છે. અને તમારે કયા દાખલા કરવા જોઈએ ન કરવા જોઈએ એ બધું બોલવામાં પણ થોડો ઘણો ટાઈમ ગયો હશે. પેપર લેવલનું ઘણું ઓછું હતું એટલે એમ માનો કે મેક્સિમમ 45 મિનિટમાં તમારું થઈ જવું જોઈએ બરાબર. અમુક પ્રશ્નમાં તમારી વધારે વાર, અમુકમાં ઓછી લાગે, કોઈમાં ભૂલ થઈ જાય તો એમ માનો કે 45 ±5 બરાબર. કોઈનું 40માં થઈ જાય, કોઈનું 50માં થશે. 10 મિનિટ તમારી એક્સ્ટ્રા વધશે આ લેવલનું પેપર આવે તો બરાબર છે. કોઈનું 40 મિનિટમાં પણ થઈ જશે જેમની સારી તૈયારી હશે અને કોઈ ભૂલ કર્યા વગર કર્યું હશે. ઓકે.